રાપર તાલુકાના લખાગઢ ગામથી આવું છું. મારું નામ બાબુ આહિર. અમારા ગામની અંદર થોડા સમય પહેલા એક દલિત દીકરી એમના 3 સંતાનો સાથે ગુમ થયેલ. એમની ગુમ નોંધ અમે આડેસર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી એમના ભાઈએ. અને ખૂબ સરસ કાર્ય કચ્છ પોલીસ, અમારા એસપી સાહેબ તેમજ અમારા આડેસરના પીઆઈ સાહેબ, આચાર્ય સાહેબ તેમજ એમનો સ્ટાફ ખૂબ સારી મહેનત કરી, ઉમદા કાર્ય કરી. દિવસ રાતની અથાગ મહેનતથી અમારા ગામની આ દીકરીને 3 બાળકો સાથે છેક યુપી વૃંદાવનથી એને શોધી અને એમના પરિવારને સુપ્રત કરેલ છે. એ બદલ અમે પીઆઈ સાહેબ અને એસપી સાહેબનો આભાર માનવા માટે અમે આજે સાહેબને મળવા માટે આવ્યા હતા, તો એમનું સન્માન કર્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામ શ્રી સાગર બાગમાર સાહેબ તેમજ નાપો અધિશ્રી બચાવ વિભાગના સાગર સાબળા સાહેબ, નાઓની સૂચના સતત માર્ગદર્શન હેઠળ આડેસર પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 15/6ના આડેસર વિસ્તારમાંથી એક મહિલા ગુમ થયેલા અને જેઓની સાથે 3 નાના કુમળી વયના બાળકો પણ હતા, જેની અનુસંધાને આડેસર પોલીસ સ્ટેશન ખાતે મિસિંગ ની નોંધ કરવામાં આવેલી. અને બાળકો સાથે મહિલા આ રીતે ગુમ થયેલા હોય, જે રીતે સાહેબનું સતત માર્ગદર્શન સૂચનાના આધારે આડેસર પોલીસની એક ટીમ બનાવવામાં આવેલી અને ટીમના હ્યુમન સોર્સિંગ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે સતત બેનનું વર્કઆઉટ કરતા માહિતી મળેલી કે બેન પોતે બાલોતરા રાજસ્થાનથી પોતે ટ્રેનમાં બેસી વૃંદાવન ગયેલા છે, એટલી અમને સોર્સ મળેલા. જે આધારે અમારા પોલીસ સ્ટાફના ટીમના માણસો ત્યાં પહોંચેલા અને વૃંદાવન ખાતે દરેક અલગ અલગ આશ્રમો ખાતે એમને વિવિધ તપાસો કરેલી અને ત્યાં જ્યાં પણ બેનને આ રીતે બાળકો દેખાય ત્યાં એમને ત્યાં સ્થાનિક પોલીસની મદદ લઈ અને સતત ત્યાં 2 દિવસ રોકાવી અને ત્યાં આગળ સતત એમને દરેક આશ્રમનું સર્ચ આઉટ કરેલું. જે દરમિયાન ખરેખર વૃંદાવન ખાતેથી જે રીતની હકીકત મળેલી હતી અને એ પ્રમાણે બેન અને બાળકો ત્યાં દેવકીનંદન મહારાજના આશ્રમ ખાતેથી આ રીતે મળી આવેલા અને મળ્યા બાદ એમના પરિવાર સાથે એમનું સુખદ મિલન કરાવેલું. અને જે કારણોસર એક પોલીસે સંવેદનશીલતા બતાવી અને માનવીય અભિગમ જે બતાવ્યો કે એક પરિવારમાંથી એક મહિલા અને 3 દીકરાઓ બાળકો સાથે ગુમ થયેલા અને જે પરિવાર ઉપર જે ખરેખર એક મુસીબત આવી પડેલી હતી અને જે પરિવારના મિલન થતાં એક ભાવુક દ્રશ્યો સર્જાયેલા અને જે કારણોસર આજે ત્યાં આડેસર વિસ્તારના અગ્રણી શ્રી બાબુભાઈ આહિર અને એમના ભાઈ ભાવેશભાઈ આ બધા સામૂહિક ભેગા થઈ આડેસર પોલીસ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબનું સન્માન કરેલું. ખરેખર હું આ તમામનો આભાર વ્યક્ત કરું છું.